સારંગપુરનું પહેલું અને પંચાનન તાળાનો વિચાર કરી એવો હોવો. આનંદ બ્રહ્માંડના સુખ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની 9 કરોડ રૂવાડામાંથી એક રૂવાડાનો અગ્રભાગમાંથી નીકળતા સુખ આગળ આનંદ બ્રહ્માંડનું સુખ નૈવત છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા મહિમાને હું પામને પામતો નથી, તમે તો શું પામશો? એવા એક અદ્ભુત વિરલ વ્યક્તિ છે અને એમના વચનમાં વિશ્વાસ એના જેવું ધરતી પર કોઈ મોટું પાપ નથી, એના જેવી કોઈ નાસ્તિકતા નથી. આપણે બધા સજા કહેવાનું. હવે આપણે ધૂન કરીએ. આમ બેસાશું કલાક લાગે. બ્રજરાસનમાં બેસી શકાય, આમ બી બેસી શકાય. આ એક મુદ્રા છે, જે મુદ્રામાં બધા ભજન પ્રાર્થના કરવી જોઈએ. જયારે તમારું ભજન સ્થિર થાય ત્યારે મુદ્રાની કોઈ જરૂર નથી, પછી તમે ઊંઘમાં ભજન કરી શકશો. ખરેખર ઊંઘમાં ભજન થાય. તમે આરામ કરતા હોય અને અહીંયા મનમાં ભજન ચાલુ જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ તો કેટલી ટેવ પાડવી બસ પડશે. ગ્રહસ્થ એનો વ્યવહાર છોડીને સીધું મનવું પડે અને 8 કલાકની ડ્યુટી બાદ કરતા બાકીના 16 કલાક આમ જ કાઢવા પડે. પછી ક્લિન્ટન શું કરે છે એનો વિચાર કરવાનો હોય નહીં. આપણે બધા નક્કી કરી નાખીએ, આ જન્મે કોઈનો દિલ્હી વાળાનો, અમદાવાદ વાળાનો કોઈનો વિચાર કરવાનો નહીં. હું ગામ ગામીને મુક્ત, હું મારા ઠાકોર ગુણાદાન સહિત બહુ સુખી હતા. સાથી ઠાકર જ રાખેલા. ઠાકર આ 4 ભાવ સમજીને આપણે ધૂન કરીએ. આપણે બધાએ આંખ બંધ કરી દેવાય. હવે હું 1 કલાક સુધી કોઈ આંખ ઉગાડવાની એક કલાક સુધી આપણે આંખ નથી ઉગાડવાની. 10:30 ને 5 પછી આ છે રાત્રિ, તો આપણા બાપની કહેવાય ને. આપણે દિવસ અને રાત્રિને એક કરી દઈશું. રાત્રિ એટલે શું? રાત્રિ તો છે જ નહીં, પણ ધીમે ધીમે કરો. ધીમે 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 પર્સન્ટેજ વાઇઝ ચાલવાનું. આજે 1 સેકન્ડ વધારે, 5 મિનિટ પાછળ લગે. રાત્રિ જેવો શબ્દ જ નથી. એ છેલ્લી વાત છે. આમનો તો આપણે સુઈ જવાનું, તો કબજિયાત થઈ જાય. આપણે 15 મિનિટ ધૂન કરી ભગવાનના મહિમામાં રહીને જ્યારે બી ભજન કરવા બેસીએ એટલે 3-4 મિનિટ મહિમામાં રહીને પછી શરૂ કરવું. બીજી વાત, જ્યારે ભજન કરીએ ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આંખ ટોટલ બંધ. ભલે અંધારું દેખાય, કોઈ વ્યાધિ કરવાની જરૂર નથી.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્યારે બોલીએ ત્યારે વૃત્તિના બે વિભાગ પાડી દેવાના. હું સ્વામી જ છું, ગુણાતીત. ગુણાતીત એટલે શું? ન પ્રકૃતિ, ન દોષ, ન સ્વભાવ, ન ખરાબ વિચાર, ન વ્યવહાર, કાંઈ નહીં. અક્ષર બ્રહ્મ જેવું કોણ નિર્દોષ છે? કોણ પવિત્ર હોય શકે? હું સ્વામી જ, હું યોગી મહારાજનો પ્રકાશ જ. ગુણાતીત સ્વામી તું નારાયણ. ગમે તેટલા વિચારો ભલે અંદર આવે, અને તરત જ વિચાર કરવો કે હું નિર્દોષ છું, પવિત્ર છું. હે મન બુદ્ધિ ચિત્ત અહમ, હું નવરો પડું તારે તું લઈને બધાને આવજે, અત્યારે કાંઈ જરૂર નથી. હું ગુણાતીત. હરિપ્રસાદ નું ખોખું એ ખોખું નથી, અને મારે કોઈ સંબંધ નથી. મારું શરીર અક્ષર બ્રહ્મ. ગુણાતીત તું નારાયણ. એવા એક ભાવથી આપણે જો ફરી 15 મિનિટ ભજન કરીએ. અનંત પ્રકારના વિચારો હૃદયને વિશે ઉઠતા હોય એને કોઈ ચિંતા કરવાની. આપણે સ્વામી છીએ જ, ગુણાતીત છીએ જ, જાગા સ્વામી છીએ જ, ભગતજી મહારાજ છીએ જ, શાસ્ત્રી મહારાજ છીએ જ, યોગી મહારાજ છીએ જ. મહારાજ નહીં, મહારાજ હૃદય આકાશ ને વિશે ખંડિત. મારું શરીર અક્ષર બ્રહ્મ. હું ગુણાતીત નો પ્રકાશ હું, ભગતજી મહારાજ નો પ્રકાશ હું, જાગા સ્વામી નો પ્રકાશ. એ પ્રકાશ ગંદા ના હોઈ શકે. સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ પ્રકાશ છે, નિર્દોષ પ્રકાશ છે. સૂર્યના તાપ જેવો તાપ નથી. આનંદ સ્વરૂપ પ્રકાશ, નિર્દોષ પ્રકાશ, મંગલકારી પ્રકાશ, દિવ્ય પ્રકાશ, માયા રહિત નો પ્રકાશ. અક્ષર બ્રહ્મ જેનું શરીર. આપણે આવા છીએ તું નારાયણ. એવા ભાવથી હવે ફરી 15 મિનિટ ભજન કરીએ. ગમે તેવા વિચારો ઉઠે તો જોરથી ધૂનકારો. જાન બનો બે વૃત્તિ અહીંયા એક રાખવી, હું સ્વામી તું નારાયણ. બે વૃત્તિ કરીને 15 મિનિટ એ ભજન કરવો છે. પહેલું ભજન આપણે કર્યું મહિમાથી. હે પ્રભુ તું મારી જ રાહ જોઈને બેઠો હોય તો મારે તારી પાસે દોડવું જ જોઈએ ને. એ પ્રભુ તારે જ કરુણાને વેવડાવી હોય તો મારે ખુલ્લું, મારું પાત્ર ખુલ્લું તો કરવું જોઈએ ને. તારે જ મને પ્રેમથી નવડાવી દેવાનો તારો સંકલ્પ હોય તો મારે બીજી કોઈ ગંદકીનો વિચાર કર્યા સિવાય તારી કૃતજ્ઞતાઓ પર, તારા તરફનો અહન હર રોજ કૃતજ્ઞ ભાવથી, કૃતજ્ઞ ભાવથી, મહિમાપૂર્ણ હૃદયથી તને મારે તને સ્વીકારવાના જ હોય ને, મને તમારે તને સંભાળવાના જ હોય ને. 4 પ્રકારે ભજન થયા. બીજું ભજન હવે આપણે શરૂ કરીએ છીએ. ગુણાતીત. હરિપ્રસાદ નું ખોખું એક ખોખું છે, એને આપણે કોઈ સંબંધ નથી. એને જીવતા સળગાવવાનું છે, મર્યા પછી નથી સળગાવવાનું. એને જીવતા જ ભૂલી જવાનું છે, મર્યા પછી નથી ભૂલવાનું. દેહ છતાં જ એના ભાવથી પરવર્તવાનું છે. મૃત્યુ મંગલકારી, મૃત્યુ હોઈ શકે નહીં. પેલી લીટી બોલો જોઈએ. યહાં કિતને એ કોટીમાં દોડવાનું છે. યહાં કિતને અક્ષર રૂપ બને.